જય દ્વારકાધીશ મિત્રો। સુહાગરાતની ઉંબરે પતિએ જૂતી મારીને કહ્યું, હવે કામ સમજીને રહેજે। પરંતુ ચૂપચાપ ચાલી ગયેલી દુલ્હન જ્યારે કાયદો લઈને પાછી ફરી, ત્યારે આખા ખાનદાનનું સન્માન નકલી કાગળો નીચે દબાઈ ગયું। લગ્નની રાત્રે જેવી તેણે ઉંબરો ઓળગ્યો, તેના પતિએ પ્રેમથી ઘૂંઘટ ઉઠાવવાને બદલે જૂતી ઉઠાવીને સીધી તેના ચહેરા પર ફટકારી। અનન્યાનું માથું ઝટકો ખાઈને પાછળ ગયું, કપાળ પાસે બળતરા થઈ, પરંતુ તેનાથી વધુ તીખો ઘા એ શ્રીમતે આપ્યો, જે જૂતી ફેંક્યા પછી વિરાજ મલ્હોત્રાના હોઠ પર છવાઈ ગયું હતું। તે શ્રીમત કોઈ ગુસ્સાનું નહોતું, કોઈ ગાંડપણનું નહોતું, તે એટલું ઠંડુ, એટલું માપસરનું હતું, જાણે તેણે હમણાં જ પોતાની નવી દુલ્હનને તેનું સાચું સ્થાન બતાવી દીધું હોય। મલ્હોત્રા પરિવારમાં સ્વાગત છે, તેણે શેરવાનીનું બટન ખોલતા કહ્યું। હવે કામ સમજીને રહેજે। તેની માતા સાવિત્રી મલ્હોત્રા આરસની ખુરશી પર બેઠી પીઠ ટેકાવીને બેઠા હતા। ન કોઈ આશ્રય, ન શરમ, ન રોકવાની કોશિશ, બસ આંખોમાં એ જ સંતોષ જે કોઈ જૂના નિયમનું સાચી રીતે પાલન થઈ જવાનો જવાબ પર આવે છે। તેમણે ધીમેકથી કહ્યું, સમજદાર વહુઓ જ એક જ વારમાં શીખી જાય છે। થોડા કલાકો પહેલાં જયપુરની બહારના વિસ્તારની હવેલી રોશની, શરણાઈ અને અંતરની સુગંધથી ભરેલી હતી। અનન્યા હજુ પણ હાથમાં મહેંદીનો રંગ, વાળમાં ફૂલોની મહેક અને ગળામાં વરમાળાની આછી સુગંધ લઈને ઊભી હતી। લગ્ન ભવ્ય હતા, મહેમાનો મોટા હતા, તસવીરો ચમકદાર હતી, વચનો મીઠા હતા, અને હવે એ જ રાત્રે બધું જ એટલી બેરહમીથી બદલાઈ ગયું હતું કે તેને રડવું પણ નાનું લાગ્યું। તેણે ઝૂકીને જતી ઉઠાવી કંઈ ન કહ્યું, ન કોઈ સ્પષ્ટતા, ન સવાલ, ન ચીસ, બસ એક વાર માથું હલાવ્યું અને શાંત અવાજે બોલી, ઠીક છે। વિરાજ નીચે બાર કાઉન્ટર તરફ આગળ વધી ગયો, જાણે કંઈ થયું જ ન હોય। સાવિત્રીએ તેની તરફ જોયા વિના નોકરાણીને કહ્યું, વહુના કપડાં બદલાવી દે, સવારે 5 વાગ્યે પૂજા છે। અનન્યા સીડીઓ ચડતી ગઈ, દરેક પગથિયા પર તેનું હૃદય ભારે થતું ગયું, પરંતુ રૂમમાં પહોંચતા પહોંચતા તેની અંદર કંઈક તૂટીને વિખરાઈ ન ગયું, પરંતુ ખતરનાક રીતે સ્પષ્ટ થઈ ગયું। આ કોઈ અચાનક થયેલું અપમાન નહોતું, આ એક સંદેશ હતો। તેને પત્ની બનાવીને નહીં, ઝુકાવીને રાખવામાં આવનાર હતી। તેણે કબાટ ખોલ્યો, એક મોટી સૂટકેસ કાઢી, પોતાના કપડાં સંકેલ્યા, લેપટોપ મૂક્યું, પાસપોર્ટ, ઓળખપત્ર, બેંકની ફાઇલ, માસીએ આપેલા 3 લાખ, ઘરેણાં, ફ્લેટ, ચંપલ, દવાઓ, બધું જ સમેટી લીધું। તેણે પોતાનો લગ્નનો લહેંગો પણ ત્યાં જ ન છોડ્યો। રૂમને છેલ્લી વાર જોયો તો તેને લાગ્યું જાણે થોડા કલાકો પહેલાં અહીં આવેલી
દુલ્હન ક્યારેય હતી જ નહીં. તેણે કોઈ માટે ચિઠ્ઠી ન છોડી. પાછળની સીડીઓથી ઉતરીને તે હવેલીમાંથી નીકળી ગઈ. અડધી રાત પછી રસ્તા પર એક ટેક્સી મળી. તેણે ડ્રાઈવરને ફક્ત એટલું જ કહ્યું, ચાલો. આખી રાત ફોન વાગતો રહ્યો. વિરાજના 11 મેસેજ, સાવિત્રીના 7 કોલ, પરિવારના 4 નંબર પછી અજાણ્યા નંબરો પરથી ચેતવણીઓ, પરંતુ તેમાં એક પણ મેસેજ એવો નહોતો જેમાં લખ્યું હોય કે તેઓ તેને મનાવવા માગે છે, તેને પાછી પત્નીની જેમ બોલાવવા માગે છે. દરેક પંક્તિમાં બસ દબાણ હતું. સવાર સુધીમાં પાછી આવી જા. તું બહુ મોટી ભૂલ કરી રહી છે. તને અંદાજો નથી કે તારા જવાથી કેટલું નુકસાન થશે. નુકસાન, આ જ શબ્દ અનન્યાની અંદર અટકી ગયો. સવાર થતાં જ તે એ ઓફિસે પહોંચી જ્યાં લગ્નના 3 દિવસ પહેલાં તેની પાસે કેટલાક કાગળો પર સહીઓ કરવામાં આવી હતી. ત્રીજા માળના કોરિડોરમાં એક સ્ત્રી પહેલાંથી જ બેઠી હતી. થાકેલી પણ તૂટેલી નહીં. તેણે અનન્યાને ઉપરથી નીચે સુધી જોઈ અને કોઈ પણ પસ્તાવા વિના કહ્યું, તું એક રાત પણ ન રોકાય? હું 6 મહિના ફસાયેલી રહી હતી. અનન્યાના પગ ત્યાં જ થંભી ગયા અને જ્યારે એ સ્ત્રીએ આગળનું વાક્ય કહ્યું ત્યારે અનન્યાને પહેલીવાર સમજાયું કે હવેલીમાંથી નીકળવું એ વાર્તાનો અંત નહીં, શરૂઆત હતી. તું લગ્ન કરીને નહોતી આવી, તે બોલી. તને જાળમાં ફસાવીને લાવવામાં આવી હતી. કોરિડોરમાં બેઠેલી એ સ્ત્રીના શબ્દોએ અનન્યાના પગ નીચેથી જમીન સરકાવી દીધી. એ સ્ત્રીએ પોતાનો પરિચય નેહા તરીકે આપ્યો. તે લગ્નના 3 દિવસ પહેલાં જે કાગળો પર સહી કરી હતી તે કોઈ સામાન્ય વિઝા કે જોઈન્ટ અકાઉન્ટના ફોર્મ નહોતા. નેહાએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, એ તારી તમામ પ્રોપર્ટી, તારા બેંક અકાઉન્ટ્સ અને તારા નામે મોટી લોન લેવા માટેનો પાવર ઓફ એટર્ની હતો. મલ્હોત્રા પરિવારનો આ જ ધંધો છે. તેઓ ભણેલી ગણેલી અને આર્થિક રીતે સમૃદ્ધ છોકરીઓને ફસાવે છે, લગ્નનું નાટક કરે છે અને પછી ઘરમાં ડરાવી ધમકાવીને તેમને ચૂપ કરી દે છે. હવે અનન્યાના મગજમાં બધું જ સ્પષ્ટ થઈ રહ્યું હતું. વિરાજનું લગ્નની પહેલી જ રાત્રે જૂતી મારવું, સાવિત્રીનું એ ઠંડુ વર્તન, એ કોઈ ગુસ્સો નહોતો. એ એક સુનિયોજિત કાવતરું હતું. તેઓ ઈચ્છતા હતા કે અનન્યાનો આત્મવિશ્વાસ પહેલી જ રાત્રે એટલો તૂટી જાય કે તે ક્યારેય તેમની સામે અવાજ ઉઠાવવાની હિંમત ન કરી શકે. તેમને પત્ની નહીં, માત્ર કાગળો પર સહી કરનાર એક ડરેલી ગુલામ જોઈતી હતી. તેથી જ તેઓ મને પાછી બોલાવવા માટે ઉતાવળ થયા છે. અનન્યાની આંખોમાં હવે ડર નહીં, પણ
આગ હતી. જ્યાં સુધી બેકની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તેમને મારી જરૂર છે. અનન્યાએ એક ક્ષણ પણ બગાડ્યા વિના સૌથી પહેલા બેંકમાં ફોન કર્યો અને પોતાના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા. ત્યારબાદ તે નેહાને સાથે લઈને શહેરના મહિલા પોલીસ સ્ટેશન પહોંચી. તેની પાસે પૂરતા પુરાવા હતા. એ મેસેજ, ધમકી ભર્યા કોલ રેકોર્ડિંગ્સ અને નેહા જેવી બીજી પીડિતાની જુબાની. બપોરના 4 વાગ્યા હતા. મલ્હોત્રા હવેલીમાં હજુ પણ કોઈ નવો રસ્તો શોધવાની ચર્ચા ચાલી રહી હતી. સાવિત્રીને ખાતરી હતી કે અનન્યા સમાજની બીકથી પાછી આવી જશે. અચાનક હવેલીના લોખંડી દરવાજા ધડાકાભેર ખુલ્યા. કોઈ મહેમાન નહીં, પણ પોલીસની 3 જીપ અંદર પ્રવેશી. પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે અનન્યા પણ ત્યાં ઊભી હતી. વિરાજે પોતાનો અહંકાર બતાવતા આગળ આવીને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આ અમારી ઘરનો મેટર છે. મારી પત્ની રિસાઈ ગઈ છે. તેમાં તમારે પડવાની જરૂર નથી. તમે જાણો છો અમે કોણ છીએ. ઇન્સ્પેક્ટરે વિરાજનો હાથ પકડીને હાથકડી પહેરાવતા કહ્યું, તમે કોણ છો એ તમારા નકલી કાગળોએ બતાવી દીધું છે. મિસ્ટર મલ્હોત્રા, છેતરપિંડી, ઘરેલું હિંસા અને ફ્રોડ કેસમાં તમારી અને તમારી માતાની ધરપકડ કરવામાં આવે છે. સાવિત્રી મલ્હોત્રા, જે આરસની ખુરશી પર બેસીને ગઈ કાલે રાત્રે મલકાઈ રહી હતી, આજે તેનો ચહેરો પડી ગયો હતો. અનન્યા ધીમા પણ મક્કમ પગલે વિરાજની સામે ગઈ. ગઈકાલે રાત્રે જે ડરેલી દુલ્હન હતી, તે આજે એક અત્યંત મજબૂત સ્ત્રી બની ચૂકી હતી. તેણે વિરાજની આંખોમાં જોઈને કહ્યું, તે મને જૂતી મારીને મારું સ્થાન બતાવ્યું હતું, ખરું ને? આજે મેં તને તારી અસલી જગ્યા બતાવી દીધી છે. મારું સ્થાન કોઈના પગ નીચે નહીં, પણ મારા પોતાના સન્માન સાથે છે. તમારું આ નકલી સન્માન હવે કાયદાના કાગળો નીચે કાયમ માટે દબાઈ ગયું છે. અનન્યા ત્યાંથી ફરી અને હવેલીની બહાર નીકળી ગઈ. તેને પાછળથી સાવિત્રી અને વિરાજની બૂમો સંભળાઈ રહી હતી, પણ હવે તેને કોઈ ફરક પડતો નહોતો. તેણે પોતાની જિંદગીની એક નવી અને સાચી શરૂઆત કરી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.